અરે શાંતિના જાઉં છું પાણી ભરવા. હવારાની માથું ખાઈ ગઈ બસ બેઠી બેઠી. બીજું કોઈ નહીં, તને કોમ કરતો જોરાવે છે. આળહું થઈ ગઈ છે તું. આ પૈણી લાય હોતમાં તો અવાજ નતો ને કરતો ને તાર તો ઘોઘળો ફાડી ગયો છે બેઠા બેઠા મોય. એક તો બોર વાળો ચાણ બોર હળગાવે છે કે પાણી આવતું નહીં. એટલે ચટણી હું તાજી તાજી બેહી રહ્યો છે અમી. એક અઠવાડિયાથી પાણી આવ્યું નહીં. ઓય અમારા ભૂકા નીકળી જાય છે. વધારે બોલતી ને માથા માટલું છોડ્યો હોય. બંધ જા. કોની બાબા છે રકવા કરે છે કા જા પડવા નથી જાતા વાત કરી દીધી છે જકા બોલી ના સોતી ઓમ સેન કેમ સેન આ પાકા મરેજ તો આઈડા થી હા ભૂમતા કા જો કઈ આઈડા છો જો એની ઓટો મારવા. હે ઓટો મારવા જાઉં છું. માટલું લઈને ઓટો મારવા જાખો જો માટલું લઈને આ તો ભૂમતા કા ખાલી હમણાં. હે ઓય એમ ઓય નહીં હમણાં એટલે આ જેવું કેવડે ચમ હે માટલું લઈને ના જવાય ખેતરમાં. હા પાણી પીવા લઈ જતા હશો એમ ને હા પાણી પીવા લઈ જાઉં છું. હા બરાબર મેં કીધું મારો છો આ મરદ જાય છે ચોકણ તમે શેનો અવાજ કરતા હતા? હે હા મારે તો એ તો એમને આ તો હોય મારે તો રોજ હોય તમને ખબર છે ને ઓય ઓય હું આવું ભરે એક મિનિટ હો ચોકન જો છો. આજે જ આવું ભરો કે આ તારી શું વાત છે? એ ભૂમતા કા કહેતા જો કે તમારે મારે એક ઉભા ના નકા વરી પાછા લો થા ચમ લાયા માટલું 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 ભાઈ શાંતિ રાખો બોલજો ને કી તેરે રાખો માટલું હવે ચમ હવે હાડો ચોકન ભરવાનું છે પાણી બે ડોલો પલ્યા હવારે બે ડોલો પલ્યા તે નાઈ નાઈ તે ડોહા કઈની વાતના શું કરો ખેલ કરો હતા ને તો શું કરું તાણી મારે જેટલા બોના કાઢવા પડ્યા હોય કણ તમે જો હોય બોલે બોલે કોણ પોકવા દેવા નહીં હું વાત નહીં એકવાર ફૂમતા કા એની વાત નહીં કરતો. આ વાનો રાઘવા ચાણી મળશે બૈરા નોમનો ઘરમાંથી રાઘવા જાતો તો નહીં. હું એમ કહું છું પાણી ભરવા જાવું નથી કોઈ કરવું નથી અને મારું બધું ભેટી રાખવા ઓર્ડર ફૂમતા કા ઘરમાં બેઠે બેઠે હોમ મિનિસ્ટર ગોળ ઓર્ડર કરવાનો. આ કરી નાખો પેલું કરી નાખો. જુવાજીને ફોન આવ્યો હા જુવાજી શું કીધું ઉપરજો? હા ભાઈ હટ હટ હા બોલો બોલો હે એટલે નાના મારી વાત ઓપડો સમાધાન કરવા તમે આવશો હે ના ના શું કરો અમે હા હા હું યાતો આવી અને તમે ટેન્શન લેવો નહીં બરાબર છે ઘરે રાખું માટલું ના 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 તમે નહીં કહેતો હે બે ભાઈ લડ્યા છે એમ એટલે ના ના એમ નહીં હવે હવે એ તો માર જોડે જ છે હરીભાઈ તો મારું નામ શું કરવા લ્યો છો વચ્ચે? એમાં ધર્મ બોલાવી છે આપણે બે ને હા જવાનું છે અરે ચિંતા ના કરો. અમી બે એકર પગ બેસે કોઈની તાકાત નહીં કે ઊંચો અવાજ કરે. ઓવે અરે અમારા ઘરમાં અમારા ગોમમાં અમી કોઈને હળવા નહીં દેતા. અરે તો એકણ- ઊંચો અવાજ નહીં કરતું ને કોઈ હે હા હા તમે તાર બિહાર રાવણું અમે આવી જા. હા બસ હા એ હા તમે ટેન્શન લેવો લાવ લાવ બરાબર એ ભૂ- હા જુવાજી મારી વાત ઓપડો તમે કોઈ ચિંતા કરશો નહીં ના ના લડવા ના જતા ગમે એવું થાય હે હા હા આઈ જા અમે હો આ જા. એ ભૂમતા કા હા આ આપણી આગ જેવી બાર છે એવી ને એવી આગ ઘેર હોય તો શું થાય? અને તાની પછી હા. ઘેર કોક મહેમાન આવીને બેઠું થાય ફૂમતા કા બાર નીકળે એટલે આખા મળપ થઈ જશે અને ઘેર આવે એટલે ઓમ કરીને બેસી જવું પડે છે. હવે કરવું શું મારું બેટું? મારી વાત ઓપડો આપણે બીજું કશું કરવાનું નથી હું તમને શું કહું ખબર છે હા કે હાલ આપણે દર્શન હા એટલે કોક પૂછે ને તો શું કહેવાનું ખબર છે હા. કે અમે બે સાડિયા ઉભા કરવા જશ હા ફૂમતા કા એની તો મને કોઈ ટેન્શન નહીં. હા. કારણ કે હું એક જૂઠું બોલ્યો ને તો તમે ચેડો હોત જૂઠું બોલે વાસો. મને તમારા ઉપર વિશ્વાસ છે. હું તો પહોંચી મળ્યું અને ભૂમતા કા બીજી વાત હા. મન માર કાકો કહેતા હવે? કે બેટા હરી હા. જો ગામમાં તમારી આબરૂ વધારે તોય બૈરું વધારે ને ઘટાડે તોય બૈરું ઘટાડે. સાચી વાત છે મારે તો બહેરું તારે તો બહેરું હા સાચી વાત ભૂમતા કા છે. એમાં જેવી વાત છે કે બૈરું જો માથા ભારે આવી જાય તો તમને ઘરની બાદ પગ ના મેળવા દે. ના મેળવા અને જો દે. સમજણું આવી જાય હા. ભૂમતા કા હા. તો તમારી બધી વાતમાં ને તમે રાવણા જવા દે. ભેગા કરી દોય. અને જો હારા પગારનું ના આવે તો પછી ફરીએ દોય
ફૂમતા કાકા હાલ લેડિયામ કોઈ છે નહીં એટલી ઘણા ફટાફટ પાણી ભરીને આવતા રહો હા હેડો તારી બે બારવટિયા છો હેડ્યા છો બારવાટા ખેલવા ચોકણ ખેતરમાં કેમ એકે દસના ખેતરમાં હવે બાસ્કુજી શેતાની વરે નહીં રાખવાની અમારે હા એટલે માટલા લઈને હવે એમ નથી વાત સાડીઓ ફગડવા જશો સાડીઓ હવે વાત કરો સાથે ઉજા આયા છો તે હા એટલે તમારા ખેતર તો શેડેલા પડ્યા છે ના ના એમ નથી વાત ઓબરો બાસ્કુજી મારા ફૂમતા કાકા બે વચ્ચે શરત પડી છે કે ચાડીઓ કુણ સૌથી હારો બનાવે હા બરાબર એટલે અત્યારથી તૈયારીઓ કરવા હેડ્યા છો અમે હવે પાણી ભરવા નહીં જાતા હવે હા સાડીઓ કરવા હેડ્યા છે એમ ને ઓય હવે તો પણ બીજી વસ્તુ ચો છે સાડિયાજી ઈ તો ખેતરમાં પહેલથી મેલતા આયા ક્યાંથી મેલતા એમ ને હવે જબર નવળીઓ હોગો છો એટલે આપણી બધી તમારી શું પંચાયત છે ભાઈ છે નવળીઓ અમો તાની પછી વાત કરો તો તમને ખબર છે ગામમાં અઠવાડિયાથી પાણી નહીં આવ્યું હદે ભરવા હેડ્યા છો અલ્યા ભાઈ અમારા ઘેર તો પીપળે ભરેલા પડ્યા છે જોતા આવ પેલા ડોલ્યો હવે આ એટલે ડોલિયાથી અને પીપળાથી તમારા બેરા નહીં નાખી છે અને પીવા હવે આદમી ભરવા હેડ્યા છે ના ના તોય નથી જાતા ફૂમતા કા ઉભારો એટલે બાસ્કુજી તમારે કહેવાનું શું થાય છે કેજો મને અમે પાણી ભરવા જશે એમ આ પાણી ભરવા જ જોશો તાણી એ બાસ્કુજી અમે બાર ગામ સમાધાનમાં ફરનારા માણસ છે હા. અલ્યા રાવણા બેહનારા માણસ છે અને અમે તારી- પાણી ભરવા ના જો રાવણામાં બેહનારા ઉઠનારા મોણા થામી ના ભરે પાણી વાત કરો છો તે હા એટલે જ કહું છું ચોખે ચોખ્ખું કહી દો કે તાણી વાહ. કે પાણી ભરવા જશે આજો પાણી ભરવા જશે તમારે શું છે કેજો કોણ અમાર તો કશું નહીં તમે તાર જો તો શું કરવા તાર વચ્ચે વાતો ટોકો છો તમે એમ કેજો મન અને તાની પછી હેટા થાક સોના મને આ કોકદાર રાવણા મુંસા થઈને બોલતા છો ને એ દાડા હાર્યું મૂકી આવ્યો ઓ તમારી વાત માપે રહેજો ને રાવણા વચ્ચે ઊંધા નાખો હા ઓય. તમે શું ઊંધા નાખો પાણી ભરો એ કાકા આ જેવા માણસો બોલી જાય છે શું કરવું મારે હવે અને તાની પછી એમ નહીં કેતો હા ફૂમતા કા હવે પસ્તાવ થાય છે આ યુગની પથારી ફેરવી મેલી દીધી આપણે આ ભવની યુગ ની હા. ફૂમતા કા ઓર્ડર જેવો તો સારું હતું હવે સાચી વાત છે પણ ના ફૂમતા કા એમાં લો થાત હા એમાં લો થાત ચિયા એમાં છકંડા લોસા થોત ઓય નીકળી નાખો આ તો આપણે પાણી ભરવા નીકળ્યા છે બરાબર છે અને એમાં તો એ હમણાં બી ના નીકળી કોણ પૈણે લોસા અને ના પૈણે લોસા હવે હેડો જલ્દી હેડો કોઈ છે નહીં એની પહેલા નીકળીને ફટાફટ પાણી ભરી હેડો હવે બોલે કોઈ નહીં લાવજો માટલું લાવજો ના 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 મારી મારી પડ્યો આ તમારું ભરું એમાં શું છે અને તારી આહા! ફૂમતા કા હે. પાણી તો ઊંડું છે હા આજે હવે હા મને પણ- ડોલ લાવ હવે યો લ્યા. હા આજે ભાઈ હા હું શું કહેતો હતો હા કેમ ઊંધું છે હા પેલ પકાય અરે પકડો જ ખરા માર ભાઈ બધી દવા છે એમ આ ખેસ શું કમાવશે આગેવાની તો કમાવતું નહીં ઓમો કમાવશે નાસી નાસીને દોડ હોય રાવણામાં નથી જાતા એ તો ભાઈ વટ પડે એટલે જ હશે હોત ના જાવું છે હો ચોકડ. ફૂમતા કા હવે બીક લાગવા માંડી છે જુવાજી ની જાવું પડશે નહીં મેળ આવે વાત તમારી સાચી પણ હવે બીક લાગે છે કેમ જો આર્યા હમાસાર પહોંચી ગયા છી હવે હવે બાસ્કુજી વાળા ને? ના હે. આ આપણે બૈરાથી બીવો છે ઈ. ના ના એ તો એમ હું વાત ફેવરી ના તમે ખુદા ક્યાં કા. થઈ જાઓ ની આ વાત ચીવી છે ખબર છે હે. કે વાળો આપણે અને વાળનો કોટો આપણે સાચી વાત છે મારો ઓળખી ચિયો સોપલાઈ કરી જાય તો અને તાણી પછી લાવ ઘૂમતા કા હા યો. હાય આગારો યો, યો, યો. આ બાજુ પકડું તો પડશે કે માટ્યું હે હરીભાઈ હા પેલા તાણી આદમીઓ જ પાણી ભરતા તો અત્યારે શું છે તાણી હે?
અત્યારે આટલી જ ભરી છે. ના ના એવું નથી. હા. અત્યારે તો શું છે કે આપણે તો ઘરના લોસાથી એટલે એમ થાય છે નકર તો ફૂમતા કાકા હે પેલા આપણે ને આપણા કાકાની બીક હતી હવે અને હવે બૈરાની બીક છે. હવે સાચી વાત છે. પણ ફૂમતા કાકા હે. એ ટાઈમે શરમ ના આવતી. હાજી એક ફરક છે. શું? પહેલા આપણે રંબા મેદાનમાં જતા અને અત્યારે હવે રાવણમ બે હતા. ઓએ એ ફરક નથી. ઉંમરનો ફરક છે મેન. હા એ સાચી વાત છે. અત્યારે મેદાનમાં તો હારા ના લાગે. ના લાગે ભાઈ. હા ભરાઈ ગયું તમારે તો હા ભરાઈ ગયું. ઉપર થોડું ઊણું છે. હે? ઓવે પેલું નહીં કહેવત હે. કે અધૂરો ઘણો સલકાય ઘણો ઓવે, એટલે અધૂરો ના રહેવો જોઈએ. હાલો પેલા ચાચી રાખ્યો હોમાં. કોણ? એ પેલા વાટી ચાલ જો અરે આ તારી આજોથી આયા? અંચાની પછી ગયો. હાય એ ભગવાન કુક્યા તો જ્યાં ડોહાને શરીરમાં કોઈ નથી અને તાકાત કેટલી છે તો મારી વાત છે. હા હા મેં તમારી જ વાત કરી. મારે તો ઘણી આમ જ છે. હાય હેડો હાય બલ્લુ હવે દૂધના ચેલા થયા? 40 એટલે દૂધનો ચાર ભાવ વધી ગયો. દૂધનો ભાવ નહીં વધ્યો પણ 40 રૂપિયા થઈ લાવો. એટલે પણ એમ છે ને 40 વાત કરે કે વધના છે. હા હા મારે કોઈ કેવું નહીં 40 થઈ છે લાવો ને તમે તાર. અલા પણ શ્યાના 40 રૂપિયા મને કેતો ખરો તો હું તને આલી દઉં. હવે ઘરના લઈ જતા લાવો ને. ઘરના ઓય પણ મારા ઘરનું કોણ છે અત્યારે ભત્રીજો છે ને ભત્રીજાને કાચી છે ને પિયર બેઠી છે. હા મારે કોઈ કેવું નહીં લાવો 40 રૂપિયા તમે તાર. અલ્યા તું એક કામ કર હા. આ તું 30 રૂપિયા રાખ 10 પછી હું આલું. હા કશો વાંધો નહીં તમે તાર. પણ 10 પકડાવજો હો. હા હા સારું સારું જો. હે ભૂમતા કાકા હે. કોઈ ગોણું ગોકી? આ વતન લાગે છે એમ નથી જોતા અને ગોણું ગાવું છું વાંચા કા ભૂમતા કાકા રસ્તો હરે. મચલા ઉપરી માછલું ને માછલામાં પોની તૈન ફેરા મારો તો એ નહીં આવો આજે બનો તો જાતા તો જઈ આયા મચલે પડી પાવન છે હે મચલે પડી પાવન તમાર વળી ચાણ બાજરી વઢાય છે હે હા ના ના એવું નથી પણ બાપડે આઈને બેઠા છીએ એટલે પછી ધરમ કરે કે હે ધરમ કરે કે હવે ભૂમતા આકા તમે ચાણે ધરમ કર્યું કેમ કોઈ દાડો પાણી પાયું છે કોઈ નહીં મફુજી હા. આ પાણી પાવા જ જશે. હે? હા આ સેવા વસ્તુ ભગવાનના સોપડે બોલશે. હવે- અમરના સ્વર્ગમાં જગ્યા મળશે. મળશે. હા તારા હાથ જૂઠું બોલશો ને તો નરકમાં નહીં મળે શું જૂઠું બોલ્યા વળી? અંદર શું છે આ પાણી ચોગાડ લઈ દો તમે પાણી લઈ જા થાવ મજૂર માટે મજૂર માટે નહીં લઈ જાતા તમારા ઘેર લઈ દો છો પીવા માટે એમ કહો તોય નહીં જાતા તમને કેને કીધું આવું? હા? તો હું તમારા ઘેર ગયો હતો ઘેર શું કરો ઓટા મારો છો? હે હરીભાઈ હા તમારી માએ તમને નાનપણમાં માટલું ભરવા મેલ્યા હતા તો પછી તમે શું કર્યું હતું માટલું ફોડી નાખ્યું તું. ચમ ચમ ફોડી નાખ્યું હતું મારામાં રીહ વધારે હતી. તો પછી અત્યારે રી ચો જાય હે એ તો છેડ નથી એવા બૈરું આવ્યું એટલે રીહો તમારી ચો જાય અને તમારી વાત કરું છું રાવણામાં કોઈને બોલવા નહીં દેતા ડાબડી જેવું મોઢું કરીને બોલવા ઊભા થઈ જાઓ છો તો પછી આ ગુલામી કેની કરો તમે તો આઈને કરતા ગુલામી કને કીધું આવું અંતાળી શું છે અને તાણી પછી વાત કરો તો ટકા આ ગુલામી જ કરો છો કે આટલી સેવા તમે તમારા માવિતર ની કરી હોત તો વાહ નાનપણમાં કોઈ દાડો લોટો ભરીને તમે પાણી પાયું નહીં ફૂમતા કાકા હે. મફુજીની વાત સાચી છે. હે. એકદમ વાત સાચી છે એની. હવે આ આપણે અહીંયા દશી કર્યા એટલે હવે આપણે દશી થવું પડે છે. સાચી વાત છે હા આ તો વારા પછી વારો છે જ મેં પછી કાઢો વભળો મારી વાત હે. સમાધાન કરવા જાવ છે એક જગ્યાએ તો કઈ જાય જગ્યા આ રહી એક ઠેકાણે વભળો મારી વાત હે. એમાં એક બાયડી છે ને એક ડોશી છે હાજી. ખરેખર ભૂમતા આકા આદમીઓને એટલો બધો ત્રાસ આલે છે ને જે હદ વગરનો કેવી રીતના હવે હેદરા ના હોય ને તો ખરેખર અહીંયા ખરાબ બપોરે હેદરાનો ભારો કરવા જવું પડે હરીભાઈ હા 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 પછી પાણી ઘરમાં ના હોય તો પાણીના માટલા લઈને ભરવા જવું પડે વળી છે આહા શાકભાજી ના હોય તો શાકભાજી વાઢિયા લેવી પડે ઓહો તાણી આવું ચાલે બહુ ત્રાસ છે બહુ. હા આ હર્યું સમાધાન કર્યા વગર હું રહ્યો નહીં હા હાલ જતા આવતા મત નહીં આવું હે નહીં આવું અમારે ઘેર જવું પડશે. તો મારે તમારા ઘરે જ આવવું પડશે સમાધાન કરવા
બાપુજી હવે કેટલા મેણા મારશો તાણી. ઓવે મેણન મારેલી કૂતરી ભંડ ખાઈને મરી જાવ ખરેખર ભંઠે તમને તો નહીં મારી કી મફુજી તમે આવો અને વખો માટે ઓછો કરાવો. ના ના બરોબર છે તમારા માટે આ વખો હવે વભળો મારી વાત કે સવારથી વહેલા ઉઠી જો છો તમે એટલે સીધા રાવણામ જતા રહો છો ને બપોરે 2 વાગે 3 વાગે 4 વાગે આવો છો સળી રોટલી ઉપર તો પછી ઘરના તમારા નરવા નહીં તમને સળેલી રોટલી ખવડાવી થોડીક તો મજૂરી કરવી પડે વાત હો પછી એટલું તો પૂરું કરવું પડે કે નહીં ને કરતા તાણી ને કરતા મજૂરી આ તો આકોટા જ ઘેર કરવા હને પડ્યા છો મજૂરી. હવે કરો કે આકોટા ખબર તમે પડે અત્યારે આવજો બીજું થોડી મેં લહડો હે અત્યારે હેડજો મારું મન રાખશી રાખી હે તમે તો મન આલી હે હવે હા હવે હા, તો મારી હું વાત. આવું છું હાલ તમે મારું મન રાખો હા. મને મૂચેલું બનાવી આલજો હા યાર કીધું હોત તો મોચેલા જેવા ના કરો ટાઈલ પડી ગઈ છે માથામાં બરોબર છે તમારા માટે તો ઉપાડો મારે ચાલ છે હું તો કાઢો છું હા હા તમે તો ઘણા કાઠા છો ચમ કે પેલા રીઢા માટલા જેવા થઈ ગયા છો ખેત માટલા ઉપાડી પાડી હા મારો હેડો ભારે મારો છો હા હાજો આવો તમે હો હા લે ભત્રીજા એ ભત્રીજા એ ઓય પેલા બલ્લુન ગલ્લત તું કોઈ લાયો તો ના કશું નહીં લાયો. એટલે તું લાયો નહીં તાર કાચી હોય નહીં તો મારો છો કે તમારા ઘરના 10 રૂપિયા લઈ ગયા છે બોલ હવે ઓનું શું કરવાનું એક તો હા તું બોલજે તું કોઈ લાયો જ નહીં કશું નહીં લાયો કાકા. એટલે એવું નહીં કે તું કોઈ લાયો હોય ને ભૂલી ગયો હોય તો હા તો પણ એવી આને ભૂલ થઈ હોય તો કેટલા પૈસા માંગે? 10 રૂપિયા તો 10 રૂપિયા આલ દો કે શું છે? ના એમ થોડા કોઈ વાલવાના હોય વાત કરી વધારાના છે નહીં હાલવા એ શોખ માંગતો હાજી રહ્યો દેવારે પડે છે અંતે હવને નડે છે કરેલા કર્મના બદલા હવે રાતે ગાતા વાતા ભજન અત્યારે શું કરે ઊંધો આવ્યો છે ઘરમાંથી બહાર ઊંધાકા હે આ ગોમમાં કેટલા કલાકારો હંતાઈ રહ્યા છે આજ ખબર પડે છે મને એ હરીભાઈ તમે લગીરે કાયા ના થો ભાઈ તમારા પગમ જોવો ભડકો થાય હાલ ખોકી થાતો ભડકો તારે શું છે તું શું પાણી છોડવા આવ્યો છે એમ નહીં, પણ તમે એક વિચાર કરો કે આ ભજન મેં ચમ ગાયું ચમ હરીભાઈ તમારી કરમગતિ તમારા આડી આવી આઈ જગા આઈ અને ચી કરમગતિ વિચારો મને ખેગરજી બધી ખબર પડે છે કહેવાની જરૂર નહીં ભાઈ ના હું કહું ચી કરમગતિ ખબર હે કે તમારા કાકો તમને લગીર કહેતા હરીભાઈ આટલું ટોપું કરજો એટલે તમે શું કહેતા કાયા થાતા ના પાડતા જેટલા તોફાન કરતા ઓવે ભાઈ બધી ખબર છે મને અને અત્યારે બૈરાના ગુલામ થઈ ગયા તમે ખેગાજી અરે આ મરી જો જો કા સમય આવ્યો હોય આદમી તો બડી પાણી ભરવા જાય લે અરે ખેગાજી તમે આ બધું કીધું એની પહેલા હું બેનો થઈ ગયો તો સારું હતું ખેગાજી અરે મરી જો બેરું નહીં થવું હવે તમે તો અમારી આબરૂ કાઢી અમારા ગામની આબરૂ કાઢી હવે તારે તો થા આપણું વાત કરી દીધી એ, જાજો ઘેતે પૂછો ખાલી ઊંચા અવાજે વાત કરા ખેગાન ને હવે રાવણામાં છેલ્લી પંખે બેઠો હોય છે અને કે આપણું હોદ આવ્યો છે બેઠા હોદ બેઠા પાણી તો નહીં પડતા તમારી જેમ વાત એ તો થઈ ગયું તું થઈ હેડો હેડો અહીંથી બૈરાના ગુલામ હેડો જી ફૂમતાકા ચેવા માણસો બોલી જાય છે હા બાબા રે લો હેડો તમારે તો ઘર આવી ગયું સાવા થાતે થાતે આટલે રહી ગયા હતા કરી નાખવા ને સાવા મારા ઘર છેટું છે હેડજો એટલે કાળિયા તું જેમ જૂઠું બોલું છે જો જૂઠું બોલ્યો છું અલા તાર હું એક દૂધની ઠેલી લઈ જા મત તે 10 રૂપિયા તળાઈ દીધા તને શરમ નહીં આવતી તે સડાવત ની વાત કરો થયા છે એટલે કહું છું વાત કરો ઘરના લઈ જાય તાણ કીધું છે અલ્યા પણ એ મારા ઘેર તો વાની કાચી તો છે નહીં અને હતો મારો ભત્રીજો તે એને પૂછ્યું તે તો કે મુકા લાવ જ નહીં તમે બીજું કોણ લઈ ગયું પતિ તો ના પાડતો તો હું એને જ ના પાડી ઓ તારે હવે તમને સાચું કહું હા એને મને સ્વાગત આલ્યા છે પણ હવે મારે કેવું પડશે તું તમારો ભત્રીજો પિસ્તોલ લઈ ગયો છે મારો ભત્રીજો સિગરેટ લઈ ગયો છે એમ ને? હા હા મને સ્વાગત આલ્યા પણ મારે તોડવા પડ્યા હા બલ્લુ આરે મને કહેતા કહેતા જલાતા હતા ને મને વેમ પડી હતી કે અરે કોક તો લાયા છે પણ જો આ જોયાની વાત છે વારું કે મને કહે છે કે કાકા હું કોઈ લાયા નહીં અને સોના સિગરેટો પીવે છે પણ ધોકા પાડે જો આ વારું કે તારી હાલત આવે ભત્રીજા ઉપર ને કે ખોટા માથે પડી નાખું
કર્યું લે? મેં જો કોઈ કર્યું છે તો કને કર્યું? દેખાડો કને છોડ્યો? એ તો તમે વચમાં આવ્યા છો. અરે વચમાં હું તો હેડ જ આતો તો લે. વાહ ભત્રીજા વાહ. માટલાના પૈસા કાઢ. શાના? અલ્યા માટલું ફોડી નાખ્યું તે. એક ટાઈમે મારું માથું ફોડી નાખ્યું હોત ને તો મને રહી ના સળોત. પણ તે માટલું ફોડી નાખ્યું છે. આ માટલું તો મને અઠવાડિયાથી ખાઈ પી ચેડા પડ્યું છે લ્યા. તે પણ એમાં મારા શું વખતે ભલા આદમી તમારા આદમી થઈને રસ્તા વચ્ચે ચો ઉપાડીને આપવાને આવે છે માટલો. અલ્યા પાણી ભરીને ઘેર જાતો તો કોઈ. હારીજી એ ઓફળો મારી વાત. આ રસ્તો કોઈ તમારો નહીં. અમે ગમે એ સોળી એક વસ્તુ. તો અલ્યા ઢેખડા ના છોડવાના હોય. આ રસ્તો હેડવા માટે છે. તમે તાર આલોટો એની ના નહીં. ઢેખડા હું કરવા છોડો છો લ્યા? પણ તમારા વાદે મારો ભત્રીજો હાલ જતો રહ્યો. એને મારવાનો હતો મારે. અરે તમારે જેન મારો ને મારો મહી નાખો ને મહી નાખો. મારા માટલાના પૈસા કાઢો. એમ શાના પૈસા ભલા આદમી તો ભૂલમાં ફૂટી ગયું. શાના પૈસા હોય? ભૂલમાં ફૂટી ગયું એમ? હા અને પૈસા નહીં કાઢો. ના સાંભળો મારી વાત. તમે હાલ ને હાલ એક નવું માટલું લાવો અને ખેતરમાં જઈને પાણી ભરી મારા ઘેર માટલું એરું મેલી દો ને પેલી મને ઘેર પગ નહીં મેલવા દે લ્યા. અરે જે મારી વાત ઓફળો. અમે તમારા ગોલ બૈરાના ગોલા નહીં. તે પાણી ભરવા જ થેડ બોરે. ઓ તારી ઓ આપણો ગમે એવો મળદ હોય ને તો ઘેર તો અમે ગળીને જ જાય છે. એ હરીજી તમારા જેવા અમારા જેવા નહીં ભલા આદમી. તે તમારે જો વાયકન રહેશે એના પિયર બેઠી છે. એક દોની ઘેર લાવો પછી ખબર પડે. વાતો કરો છો. અલ્યા આ રસ્તો મારે નેઠો આવ્યો છે. 17 જણા મને કેનારા મળ્યા. આહા પેલો મળદ પાણી ભરીને જાય. પેલો મળદ પાણી ભરીને જાય. મારે શું જવાબ આલવા લ્યા? એ તો કીધ કે મળદ ને ભાળે એટલે ને અહીંયા આગેવન ને. આ વાળે મારી હજાર થઈ ગઈ છે પાણી ઉપાડી ઉપાડીને તો. આ તો જો હવે ફેર ભરતા હો બીજું માટલું લાઈન. એટલે તમે મને માટલાના પૈસા આલો. અરે જી ઓફળો મારી વાત. મારી ભૂલ થઈ ગઈ એ બદલ હું માફી માંગુ છું. પણ માટલાના પૈસા નહીં આલું. માટલાના પૈસા નહીં આલો એમ ને? ના. કશો વાંધો નહીં. એનો રસ્તો છે મારા ભાઈ. હવે હું જાયો તમારા ઘેર. તમારા બધા માટલા ફોડી નાખો. તમારા ઘુણિયા ફોડી નાખો. એક કે હાજુ નહીં રાખું વાહણ. હા એ શું છે? અરે ઓફળો મારી વાત. એ હરીજી શું છે? ઓમણાઓ ભલા આદમી. ઓફળો મારી વાત. મારે ઘેર તમારે જેવું જ છે. કોણ કાચિયા 2 દાડામાં આવવાની છે ને ઘરમાં કદાચ જો વાહણ ફૂટેલા પાડશે માટલા ફૂટેલા પાડશે તો મને અઠવાડિયું ખાવાય નહીં આલે. ભૂપતજી ભગવાનની છોકન હાલ મને હદ વણો કાળ થયો છે પણ તોય મેં તમારી મર્યાદા રાખી. મેં તમને તું ત્યારેથી વાત કરી પણ તમારા ઉપર હાથ નહીં ઉપાડ્યો. હવે એ વાત સાચી છે. ઓફળો મારી વાત. એક અઠવાડિયાથી હું રખવાયો થઈને ફરું. કના ઉપર રી કાઢું તોય તમારા ભાગડીની મેં મર્યાદા રાખી લ્યા. હા હરીજી તમે મર્યાદા રાખી. પણ આ વસ્તુનો મારા ફાઈન એક રસ્તો છે. શું રસ્તો છે? એમાં તમે રાજી થઈ જાઓ. તે પૈસા આવી જાવ હું તો રાજી જ છું. અરે પૈસા નહીં હાલવા પણ તમારું માટલું કેટલાનું હતું? 100 રૂપિયાનું. કોનું હતું? હોય. તો મારે 150 રૂપિયા વાળું એક માટલું છે. એર્યું તમે આલું અને એ પાણીનું ભરેલું. વાહ ભૂપતજી વાહ. આવો જો આ માટલું તમારા બરફ જેવું પાણી થાય. હા લ્યો. પણ શું હરીજી ખબર છે આ તો ઘરની વાત ઘર જ જોણે. કારણ કે હું વહેલો 4 વાગે ઉઠીને પાણી ભરતા આવું છું. એમ તમે વહેલા જવાનું રાખો એટલે દાડા કોઈ પબ્લિક ભાડા ના. આ ગામમાં બધા વાગે વાઘ ભર્યા છે. વાઘ છે કે ભાઈ? અને કોઈ કહેતા નહીં હો હું 4 વાગે જવું. એ સારું. ના કે આપણા ગામમાં આડા ઘણાથી વાત કરશે. અરે કશો વાંધો નહીં. તમે જાણો ને હું જાણું. હા એટલે હું જઉં. આવજો હો. હા પત્રીજા 150 પડ્યો તું અને 10 રૂપિયા સિગરેટ ના. એ આવજો. હા હા મારું એસબી હિન્દુસ્તાની હા